આપની સાથે હું છું હિના। તો સૌપ્રથમ નજર કરીશું હેડલાઇન્સ પર। રાજ્યમાં ક્યાંક ભારે તો ક્યાંક અતિ ભારે વરસાદની આગાહી। 8 થી 18મી લોકસભાનું પ્રથમ સત્ર થશે શરૂ। એસટી બસની કેબિનમાં યુવતીને બેસાડનાર ડ્રાઈવર સામે કાર્યવાહી કરાયો સસ્પેન્ડ। રશિયાના દાગિસ્તાનમાં આતંકી હુમલો, પોલીસે આપ્યો વળતો જવાબ। વડોદરાની યુવતીને મળી જાનથી મારી નાખવાની ધમકી, પોલીસે આપ્યું રક્ષણ। તો હવે નજર કરીશું મહત્વના સમાચારો પર। વરસાદ અંગે હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે, જેમાં આગામી 3 કલાક રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તેમાં રાજ્યમાં ક્યાંક ભારે તો ક્યાંક અતિ ભારે વરસાદની આગાહી કરાઈ છે, જેમાં વડોદરા, ભરૂચ, ભાવનગરમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તેમજ અમરેલી, રાજકોટ, જામનગર, દ્વારકા, જૂનાગઢ, ગીર સોમનાથમાં પણ ભારે વરસાદની આગાહી કરાઈ છે। તો સાથે જ બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, નર્મદા, તાપી, ડાંગ, સુરતમાં ભારે વરસાદની આગાહી તેમજ પોરબંદર, સુરેન્દ્રનગર, મોરબી, બોટાદ, પાટણ, મહેસાણા, મહીસાગર, આણંદ, ખેડામાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। તો અમદાવાદ, ગાંધીનગર, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, વલસાડ, નવસારીમાં પણ મધ્ય વરસાદની આગાહી કરવામાં આવી છે અને સાથે જ પવનની ગતિ 40 થી 60 કિમી પ્રતિ કલાકની રહેશે। જેમાં હવામાન વિભાગે 3 કલાકમાં વરસાદની આગાહી કરી છે। તેમાં રાજ્યમાં આગામી 3 કલાકમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે। આપણા દેશની 18મી લોકસભાનું પ્રથમ સત્ર સોમવારથી એટલે કે આજથી શરૂ થઈ ગયું છે। 3 જુલાઈ સુધી ચાલનારા સત્રના પ્રથમ 2 દિવસે નવા સાંસદોને શપથ ગ્રહણ કરવામાં આવશે। નવા લોકસભા અધ્યક્ષની ચૂંટણી બુધવારે થશે। આ સાથે જ્યારે ગુરુવારે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ બંને ગૃહોની સંયુક્ત બેઠકને સંબોધિત કરશે। પ્રોટેમ પ્રેસિડેન્ટની નિમણૂક ઉપરાંત વિપક્ષે નીટ, યુજી પેપર લીક અને અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓને મોકૂફ રાખવાના મામલે સરકારને ઘેરવાની રણનીતિ પણ બનાવી છે, જેના કારણે પહેલા જ દિવસે હોબાળો થવાની સંભાવના છે। નડિયાદથી અમદાવાદ જતી એક એસટી બસમાં ડ્રાઈવરે પોતાની કેબિનમાં એક યુવતીને બેસાડી વાતચીતનો વિડીયો વાયરલ થયો હતો, જેના પગલે આ ડ્રાઈવર વિરુદ્ધ ગંભીર બેદરકારી બદલ ખાતાકીય અને કાયદાકીય પગલાં ભરાયા છે। એસટી ડ્રાઈવર વિરુદ્ધ મહેમદાબાદ પોલીસમાં ગુનો નોંધાયો છે, તો ડ્રાઈવરને બેદરકારી બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યો છે। રશિયાના ઉત્તર કોકેશસ ક્ષેત્રમાં આવેલા દાગિસ્તાન ખાતે આતંકવાદીઓ એક સિનેગોગ, 2 ચર્ચ અને એક પોલીસ ચોકીને નિશાન બનાવીને ઘાતક હુમલો કર્યાની માહિતી સામે આવી છે। આ ક્રૂર હુમલામાં લગભગ 15 જેટલા પોલીસ અધિકારીઓ, એક પાદરીએ જીવ ગુમાવ્યો છે, જ્યારે 25થી વધુ લોકો ઘાયલ હોવાની માહિતી સામે આવી છે। મૃત્યુ આંક હજુ પણ વધે તેવી શક્યતાઓ છે। પોલીસે લગભગ 7 જેટલા આતંકીઓને નિશાન બનાવીને ઠાર કર્યા હતા। આગળ સમાચારોમાં નજર કરીએ તો અમૃતસર ગોલ્ડન ટેમ્પલ ગુરુદ્વારામાં શીર્ષાસન કરતો એક ફોટો વડોદરાની યુવતીએ ઇન્સ્ટાગ્રામમાં પોસ્ટ કરતા ભારે વિવાદ ઉભો થયો છે અને યુવતીને જાનથી મારી નાખવાની ધમકીઓ મળતા યુવતીએ પોસ્ટ ડિલીટ કરી નાખી છે। જો કે યુવતીની સુરક્ષા માટે વડોદરા પોલીસે રક્ષણ આપ્યું હોવાનું જાણવા મળ્યું છે।
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 31 જિલ્લાના 130 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે. જૂનાગઢના મેંદરડા તાલુકામાં 3.5 ઇંચ વરસાદ ખાબક્યો છે, તો કાલાવડમાં પણ વરસાદી માહોલ જામેલો છે. દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા તાલુકામાં 3 ઇંચ વરસાદ નોંધાયો છે. છોટાઉદેપુરના સંખેડા તાલુકામાં 2.5 ઇંચ વરસાદ વરસ્યો છે, તો ડાંગના સુબીર તાલુકામાં 2.5 ઇંચ વરસાદ નોંધાયો છે. રાજ્યના 26 તાલુકાઓમાં 1 થી 2.5 ઇંચ વરસાદ નોંધાયો છે. વરસાદની આતુરતાથી રાહ જોઈ રહેલા બનાસકાંઠામાં પણ મેઘમહેર જોવા મળી રહી છે. અમદાવાદમાં રોંગ સાઈડને લઈ ટ્રાફિક પોલીસની ડ્રાઈવ ચાલી રહી છે. ત્યારે અમદાવાદમાં છેલ્લા 2 દિવસમાં 370 લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે. તમામ સામે આઈપીસી કલમ 184 અને મોટર વ્હીકલ એક્ટ 279 અંતર્ગત ફરિયાદ નોંધાઈ છે. ભયજનક રીતે રોંગ સાઈડમાં વાહન ચલાવતા લોકો સામે પણ ફરિયાદ નોંધવામાં આવી રહી છે. નીટ એક્ઝામ પેપર લીક મામલે મહારાષ્ટ્ર પોલીસે કાર્યવાહી શરૂ કરી દીધી છે. લાતુરના શિવાજીનગર પોલીસ સ્ટેશનમાં 4 લોકો પર કેસ દાખલ કરવામાં આવ્યો છે. મહત્વનું છે કે રવિવારે મહારાષ્ટ્ર પોલીસે પેપર લીક અંગે 2 શિક્ષકો, જેમાં એક સંજય તુકારામ જાદવ અને જલીલ ઉમર ખાન પઠાણની પૂછપરછ કરી હતી. તેમણે ફરીથી બોલાવવા પર આવવાની શરતે છોડી દીધા હતા. આ શિક્ષકો પૈકી જલીલ ઉમર ખાન પઠાણની ફરી અટકાયત કરવામાં આવી છે. પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર મહારાષ્ટ્ર એટીએસ તરફથી મળેલા ઇનપુટના આધારે નીટ પેપર લીક કેસમાં 4 લોકો સામે કેસ નોંધવામાં આવ્યો છે. સમાચારોમાં આગળ નજર કરીએ તો આણંદમાં એક યુવકનો વિડીયો સામે આવ્યો છે, જેમાં યુવક અમૂલ ડેરી બહારના આઇકોનિક કેન પર ચડી ધમાલ મચાવી રહ્યો છે. યુવકે અમૂલના કેન પરથી ચાલુ બસ પર કૂદકો મારી નિર્વસ્ત્ર થઈ ગયો હતો. યુવકની હરકતો જોઈ અમૂલના સિક્યુરિટીએ પોલીસ બોલાવી હતી, જે બાદ પોલીસે યુવકને સમજાવી નીચે ઉતાર્યો હતો. જોકે યુવક કોણ હતો તેની હજુ કોઈ સ્પષ્ટતા થઈ નથી. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની ફરી એક વખત આગાહી સામે આવી છે, જેમાં 25 અને 26 જૂનથી દક્ષિણ ગુજરાત તથા દક્ષિણ સૌરાષ્ટ્રમાં સારો વરસાદ થઈ શકે છે. ત્યારે 28 જૂન સુધી જૂનાગઢમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે. તેમજ કચ્છના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતાઓ છે, જેમાં જામનગરના ભાગોમાં ભારે વરસાદ થઈ શકે છે, તો પોરબંદર, દ્વારકામાં પણ ભારે વરસાદની શક્યતાઓ સેવાઈ રહી છે. તેમજ રાજકોટ, સુરેન્દ્રનગર, હળવદ, ધાંગધ્રામાં પણ વરસાદની શક્યતાઓ છે. બોટાદ, ભાવનગરમાં પણ સારો વરસાદ થવાની સંભાવના છે. આજે સવારે રાજ્યના ભાગોમાં, ગાંધીનગર તથા ઉત્તર ગુજરાતમાં વરસાદી છાંટા પડ્યા છે. સવારે વરસાદ આવ્યો હતો, તેમાં 2 થી 3 દિવસમાં સારા વરસાદના સંકેત ગણી શકાય છે. મેઘરવો ભાદરવામાં આવતો બંધ થાય તો વરસાદ ગયો સમજવો. મેઘરવો વરસાદનો દાર્શનિક પુરાવો છે, જેમાં શ્રવણ પંચકમાં વરસાદ થાય તો પછી સારો વરસાદ થઈ શકે છે, તેવું અંબાલાલ પટેલે જણાવ્યું છે. તો હાલ સમાચારોમાં બસ આટલું જ. વધુ સમાચારો અને અપડેટેડ ન્યૂઝ માટે જોતા રહો PTN ન્યૂઝ. નમસ્કાર.